વખતો વખત સરકાર દ્વારા અલગ અલગ ખેડૂતો માટે સારી સહાય મળે અને આર્થિક રીતે ખેડૂતો સદ્ધર થાય તે માટે યોજના બહાર પાડવામાં આવતી હોય છે। ગુજરાતના ખેડૂતો માટે અત્યારે હાલમાં આ એક ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। જો ખેડૂતો પોતે મોબાઈલ લેવા ઈચ્છે છે તો તેમાં પણ સહાય મળશે। આ સિવાય જે ખેડૂત પોતે પોતાના ખેતરમાં ગોડાઉન બનાવવા ઈચ્છે છે એટલે કે આપત્તિ વ્યવસ્થાપન સમયે પોતાના પાકને બચાવવા ઈચ્છે છે તો તેને 75,000 જેટલી સહાય આપવામાં આવશે। અને આ સાથે જો ખેડૂત કોઈ પાણીનો ટાંકો અથવા મોટી ટાંકી બનાવવા ઈચ્છે છે તો તેને 9,80,000 સુધીની સહાય અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આ વર્ષે ખેડૂતોને પાણીના ટાંકા બનાવવાની યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાની યોજના અને સ્માર્ટફોન એ 3 ઘટક માટે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ 18 તારીખ સવારે 10:30થી 7 દિવસ માટે ખોલવામાં આવશે। આનો લાભ લેવા માટે ખેડૂતોએ વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે। સ્માર્ટફોનની અંદર ખરીદી કિંમતના 40% અથવા રૂપિયા 6,000 સુધીની સહાય મળવાપાત્ર છે। પાક સંગ્રહ સ્ટ્રક્ચરની અંદર કોસ્ટના 50% અથવા 75,000 રૂપિયા એ મળવાપાત્ર થાય અને પાણીના ટાંકાની અંદર 9,80,000 અથવા એના ખર્ચના 50% એટલી સહાય મળી શકે છે। વધુમાં વધુ ખેડૂતોને આનો લાભ લેવા વિનંતી। પોર્ટલ ખુલે એ દિવસે સારો નેટ આવતો હોય એવા સ્થળે રહીને અરજી કરી શકાશે। ખેડૂતોએ અરજી કરીને પોતાની પાસે જ રાખવાની છે। એને પૂર્વ મંજૂરી આપેથી મોબાઈલની ખરીદી કરી અથવા ગોડાઉન કે પાણીના ટાંકાનું બાંધકામ પૂર્ણ કરી તમામ સાધનિક કાગળો સાથે અત્રે અરજી રજૂ કરવાની રહેશે। ખેડૂતો કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે? ખેડૂતને એની અંદર પહેલાં એના ખેતી ખાતાના આધાર જોશે અને જો કોઈ કેટેગરીમાં એને અરજી કરી છે, દિવ્યાંગ હોય અથવા અનુસૂચિત જાતિ કે જનજાતિનું હોય તો એના માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। જે છે એ પાકા બિલ રજૂ કરવાના હોય છે। આ પાક સંગ્રહ સ્ટ્રક્ચરની અંદર પાકા બિલની એવજમાં ખેડૂત સેલ્ફ ડિક્લેરેશન આપી શકે કે મેં મારા ઘરના આ માલ સામાન આટલા રૂપિયાનો વાપર્યો છે। આમ જે ખેડૂતો સહાય મેળવવા માંગે છે તે પૂરા ડોક્યુમેન્ટ સાથે ટૂંક સમયમાં અરજી કરી દે તે જરૂરી છે। આશિષ પરમાર, ન્યૂઝ 18 જુનાગઢ।